પેતાપુરથી લઈને સેક્ટર 30ના સાબરમતી નદીના પટ પાસે આવેલી રાજ્યના પાટનગર યોજનાની જે જમીન હતી તે જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી જ દાદાનું બુલડોઝર જે છે તે આ ગેરકાયદેસર દબાણોને જે છે તે દૂર કરવા માટેની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી હતી। દબાણો દૂર કરવા માટે 10 જેટલા જેસીબી સહિત ગાંધીનગર પોલીસનો સ્ટાફ જે છે તે આખો અહીંયા આગળ ખડકી દેવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં પોલીસના જવાનો જે છે તે અહીંયા આગળ તૈનાત હતા। ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ જે છે તે આ દબાણની જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાં આગળ વહેલી સવારથી જ ઉપસ્થિત હતા। 1500 વારની આ જગ્યાની અંદર જે છે તે નાની મોટી દરગાહો અને એક મસ્જિદ જે છે તે બનાવવામાં આવી હતી અને વર્ષોથી આ જમીન ઉપર ગેરકાયદેસર જે છે તે દબાણ કરવામાં આવ્યું હતું। પાટનગર યોજના દ્વારા જે છે તે અવારનવાર દબાણ દૂર કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી, પરંતુ અંતે આ લોકોએ નોટિસની ગણકારી ન હતી અને દબાણ જે છે તે યથાવત રાખ્યું હતું, જેના પગલે હવે દાદાનું બુલડોઝર જે છે તે આજે વહેલી સવારથી આ ગેરકાયદેસર દબાણો ઉપર ચાલ્યું છે અને અત્યારે આ પ્લોટ જે છે તે ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ પ્લોટની જે માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો અંદાજિત 14 થી 15 કરોડ હોવાનું જે છે તે સામે આવ્યું છે। સવારથી જ 10 જેસીબી દ્વારા જે છે તે આ ડિમોલેશન એટલે કે ગેરકાયદેસર બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે। પોલીસનો પણ જે છે તે ચાપતો બંદોબસ્ત જે છે તે અહીંયા આગળ ગોઠવવામાં આવ્યો તો કોઈ પણ અજાણી વ્યક્તિને જે છે તે અહીંયા આગળ પ્રવેશ આપવામાં નહોતો આવતો અને ગઈકાલ સાંજે પણ તંત્ર દ્વારા અંતિમ નોટિસ આપીને સમગ્ર જે વસ્તુઓ હોય જે અહીંયા આગળ રહેતા હતા અમુક લોકો તેમની મકાનો જે છે તે ખાલી કરી દેવા, ઉપરાંત દરગાહમાં કોઈ એવી મહત્ત્વની વસ્તુઓ હોય તો તેને પણ લઈ લેવી તે પ્રકારની સૂચના આપીને આ તંત્ર દ્વારા જે છે તે ડિમોલેશનની કામગીરી જે છે તે આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।